ધર્મજની અંદર પૈત્રાન સ્વામી, કૃપાન સ્વામી સંત મંડળ ગયેલું, કથા વાર્તા કરે. ભગવાનની કથામાં કોણ આવે? ટૂંકી ટૂંકીને સમજાય લાવે, રસ પડે બીજ દાડ આવે, નહીં તો ના આવે. કે મારે કામ છે છટકે, હવે બીજાને બોલાવે, એમ કરીને 5-25 માણસ ભેગા કરે. આજે કથા વાર્તા કરે. ગામની ભાગોળ એક બાવો આવેલો, એ ત્યાં બધા જામે, દૂધપાક ને માલપુડા ને બધી. એટલે કોકે કહ્યું સ્વામીને કે સ્વામી એક બાવો ભાગોળે આવ્યો છે અને ત્યાં તો અટાડે અટાડ માણસ જામે છે ને આવું ચાલે છે. બાવો શું કથા કે? ના, બાવો એટલું જ કે છે. કોઈ કહે કે ભાઈ મારા તમારી ઉંમર કેટલી છે? કે જાનકીજી કી જાન મેં થા, સીતાજીના લગ્ન કર્યા ને હું હતો, હવે ગણો તમારે જેટલા વર્ષ ગણો. આટલું જ બોલે છે અને લોકારું તૂટી પડ્યું. ઓહો, તો બહુ જૂના. સ્વામી પછી એ દિશામાં સવારમાં સ્નાન કરવા ગયા. આપણે એ દિશામાં જઈએ. માણસ તો હતું, ઘણું બધું માણસ હતું. વહેલા નાવા ગયા તોય નહીં, આવીને વળતા સ્વામી સભામાં ગયા. મહારાજને જય રામજી કી કહીને બેઠા. પછી બરાબર માહોલ જામ્યો એટલે સ્વામી કહે છે આપકી ઉંમર કિતની થી, કિતની હૈ? તો કે જાનકીજી કી જાન મેં થા. સ્વામી કે હું પીરસવામાં હતો, તમે નતા તે દાડે. પીરસવામાં હો એ બધાના મોઢા જોવે. હું પીરસતો તો તે વખતે, મેં તમને જોયા નથી મહારાજ. લોકો કે ઓહો આ તો એનાથી મોટા. એ ઓલાને પડ્યો મૂકે નાહી બધો. ઓલો નાહી ગયો વહેલો, હવે લાડવાન મારવાન બધું પડ્યું નાહી લા. સ્વામી કે ભાઈ કૂતરા નાખી દો, અમારે નહીં જોતા લાડવા. આ જગત એટલે કેટલાય કે હો ઉપર જતો રહ્યો, અમે સારું જતા રહ્યા, એમાં શું વાંધો? બાયા થાય તો અમને શું વાંધો? ભગવાનની ભક્તિ કેટલી જીવનમાં થઈ એ જીવન. 4,000 વર્ષના ઝાડવા અમેરિકામાં બોર્ડ માર્યા. અમે ગયા જોઈએ 4,000 વર્ષનું ઝાડ. 4-5 જણા બાથમાં લો ને, એટલો વિશાળ ઘેરાવ હોય પાછો, એવો ઊંચું એટલું. બહુ પાપિસ્ટા હાથમાં હોય તેને ઊંધે માથે જ રહેવાનું, માથું નીચે ને પગ ઉપર, આંગળા ને બાંગળા કોઈ કાપે ને તોડે ને બધું. કારણ કે એ તો ઝાડની યોની એટલે બહુ ખરાબ યોની. પૃથ્વીમાંથી સોનાના મંદિર કાઢીએ, એમાં તમારું શું કોનું સારું થાય? દર્શન કરવા આવે તારા હારે કાતર લેતો આવે, થોડું કાપી બી જાય ખૂણે ખાંચકેથી, તો મંદિર નહીં બાંડું કરી નાખા. હજી હોનાનું છે ને કકડો કાપતા આવીએ, દર્શન કરતા આવીએ. મંદિરની સેવા કરો. મંદિરની અંદર આવેલા તમામ પદાર્થ એ પૂજનીય છે, એને હાથ જોડો, એની સેવા કરો. તમામ પદાર્થ મંદિરની અંદર હોય ને, પાથરણું હોય કે ધૂળ હોય, માથે ચડાવવા યોગ્ય છે. ભલે ને આપણે દાન કર્યું હોય, પછી આપણું નથી રહેતું, ફરી જાય છે. દુકાનેથી તમે હાકર લઈ આવો પડીકું અને મહારાજને આપો, કે લ્યો આ ભગવાનને ધરાવો. તમે લાવ્યા, તમારે દીકતા ધરાવી, એમાંથી 5 હાકરના કકડા તમને આપ્યા. એ પ્રસાદી તમે ઘેર લઈ ગયા. દુકાનમાંથી લાવ્યા ત્યારે હાકર હતી, ભગવાનને ધરાવ્યા પછી પ્રસાદી થઈ ગઈ.